હવે જોઈએ સમાચારો વિગતવાર। જામનગરની જીજી હોસ્પિટલનું પટાંગણ ખાનગી એમ્બ્યુલન્સનું જાહેર પાર્કિંગ, આ અંગે તંત્ર તેમજ પોલીસ દ્વારા આંખ આડા કાન જેવી સ્થિતિ। જામનગર સ્થિત સૌરાષ્ટ્રની બીજા નંબર પર સ્થાન ધરાવતી સરકારી જીજી હોસ્પિટલ આમ તો હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહે છે, ત્યારે હાલ આ હોસ્પિટલ એક નવા વિવાદમાં ફસાઈ છે। જામનગરના આરટીઆઈ કાર્યકર હર્ષદ પાબારી દ્વારા હોસ્પિટલ તંત્ર સામે આક્ષેપો કરતા તંત્રને જણાવ્યું હતું કે હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે તંત્ર દ્વારા કોઈ સરકારી એમ્બ્યુલન્સ ઉપલબ્ધ રાખવામાં આવતી નથી અને જો કોઈ દર્દી દ્વારા સરકારી એમ્બ્યુલન્સની માંગ કરવામાં આવે તો તેમને જણાવવામાં આવે છે કે હાલ કોઈ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નથી, તમે કોઈ ખાનગી એમ્બ્યુલન્સ લઈ લો। જ્યારે આ દર્દીઓ ખાનગી એમ્બ્યુલન્સને ભાડે બાંધવા જાય છે ત્યારે તેમની પાસેથી આ ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો તોતિંગ ભાવ વસૂલે છે, જ્યારે તંત્ર દ્વારા આ દર્દીઓ માટે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવવી જોઈએ અને જ્યારે હાલ હોસ્પિટલના પટાંગણમાં ખાનગી એમ્બ્યુલન્સનું જાણે પાર્કિંગ હોય તેમ જ્યાં જુઓ ત્યાં ખાનગી એમ્બ્યુલન્સ પાર્ક કરેલી જોવા મળે છે। આ અંગે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાતચીત કરતા તેઓએ તમામ આક્ષેપો પોલીસ પર ઢોળતા જણાવ્યું હતું કે અગાઉ અમે પોલીસ સાથે વાતચીત કરી અને હોસ્પિટલના પટાંગણમાં અડ્ડો જમાવીને ઉભી રહેતી એમ્બ્યુલન્સને હટાવવા જણાવ્યું હતું। હાલ આ અંગે અમો જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી આ અંગે પગલાં લેશું તેમજ હોસ્પિટલનું એક પાર્કિંગ પણ બનાવવાની કામગીરી કરીશું। હોસ્પિટલના પટાંગણમાં ખાનગી એમ્બ્યુલન્સના અડ્ડા જામ્યા હોય છે, જ્યારે કોઈ દર્દીઓને વાહન પાર્ક કરવાની જગ્યાઓ મળતી નથી અને પોલીસ વાહન અવારનવાર હોસ્પિટલમાંથી પસાર થાય છે, પરંતુ ખાનગી એમ્બ્યુલન્સને દૂર કરવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવતી નથી। આ જોતા તો એમ લાગે કે હોસ્પિટલના તંત્ર તેમજ પોલીસ વચ્ચે પ્રજાને હાલાકીઓનો સામનો કરવો પડે છે અને અહીંયા એ સવાલ ઉભો થાય છે કે આખરે ક્યારે જાગશે આ તંત્ર? શું આ ખાનગી એમ્બ્યુલન્સના માલિકો સાથે હોસ્પિટલ તંત્રની કોઈ મિલીભગત તો નથી ને? એવા અનેક પ્રશ્નોનો ઉદ્ભવ થાય છે। હાલ આ અંગે આગામી સમયમાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે શું તે સમય જ બતાવશે। જીજી હોસ્પિટલમાં અનેક કૌભાંડો ચાલે છે, જેમાં ગરીબ દર્દીઓને કોઈ પણ જાતની સુવિધા નથી મળતું તેવું અવારનવાર અખબાર અને ટીવી માધ્યમોથી પ્રસારિત થાય છે। જામનગરની જીજી હોસ્પિટલમાં સરકાર દ્વારા અનેક એમ્બ્યુલન્સોની સવલતો પૂરી પાડવામાં આવેલ છે, પરંતુ ગરીબ દર્દીઓને કોઈ દિવસ આ સવલત પૂરી પાડવામાં આવતી હોય તેવું જણાતું નથી। જામનગર જીજી હોસ્પિટલના મેદાનમાં આપ જ્યારે પણ જોશો તો ખાનગી એમ્બ્યુલન્સના ઢગલા ને ઢગલા જોવા મળશે। ઘણી વખત આપણે જોઈએ છીએ કે ગરીબ દર્દીઓ પાસે પૈસા ન હોવા છતાંય આ ખાનગી એમ્બ્યુલન્સવાળા મન ફાવે એ રીતે પૈસા લઈ અને ગરીબ દર્દીઓને લૂંટે છે। આ અન્વયે અનેક ફરિયાદો થઈ છે, તેમ છતાંય કયા કારણોસર જીજી હોસ્પિટલના સત્તાવાળાઓ કોઈ કાર્યવાહી નથી કરતા તેનો જવાબ તો ખુદ એ જ આપી શકે। એટલે મારી સત્તાવાળાઓને અને ઉપર અધિકારીઓને પણ વિનંતી છે કે ગરીબ માણસોને સમયસર એમ્બ્યુલન્સની સુવિધા મળે અને ખાનગી જે પોતાના પિતાજીની પેઢી સમજી અને અહીંયા પાર્કિંગ કરીને અડ્ડો જમાવે છે તેમને અહીંથી દૂર કરવામાં ઝોન હોસ્પિટલ માટે મર્યાદિત કરી અને બાકીનું જે દબાણ ખસેડવાની વાત છે એના માટે અત્યારે હાલમાં કલેક્ટર સાહેબશ્રી તથા એસપી સાહેબશ્રી સાથે સંકલન કરી અને કાર્યવાહી આગળ ઉપર ચાલુ જ છે અને નજીકના ભવિષ્યમાં હોસ્પિટલ પોતાનું પાર્કિંગ ડિમાર્કેટ કરી દેશે એટલે તેઓ બંનેની મદદથી આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે।